ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ટાઈપના પરફોર્મન્સીસ, આ ટાઈપના સ્ક્રીન પ્લે, આ ટાઈપના સિનેમેટોગ્રાફી, આ ટાઈપના એડિટિંગ અને આ ટાઈપનું જે આખું પ્રેઝન્ટેશન છે, ધીસ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ વર્ક્સ દેટ આઈ હેવ સીન ઇન ઓલ માય લાઈફ. હેલો, મારું નામ છે ભાવિક ભોજક અને આજે ખૂબ જ સુંદર બ્યુટીફુલ એક ફિલ્મ જોઈ તારો થયો, જો કે એકદમ ટોટલી ફેમિલી એન્ટરટેનર છે. ખૂબ જ સારી રીતે લખાઈ છે અને મંજાયેલા કલાકારો એવા હિતેનભાઈ, હિતુભાઈ, કાજલબેન જે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ કરી રહ્યા છે અત્યારે, એમનું પણ ખૂબ જ સરસ અભિનય છે એમનો. ઇવન નમન, વ્યોમા, સની, બધાએ ખૂબ જ સરસ કામ કર્યું છે અને પ્લીઝ મસ્ટ વોચ વિથ ફેમિલી. ખૂબ જ સુંદર ફિલ્મ છે તારો થયો. વધારે તો હું કંઈ કહેવા નહીં માગું, એટલું જ કહેવા માગું છું કે બહુ સરસ સુંદર મજાની ફિલ્મ છે. તો ચોક્કસ દરેક લોકોએ જોવા જવી જ જોઈએ અને ગુજરાતી તરીકે પણ આ ફિલ્મ જોવી જ જોઈએ. બહુ સરસ સુંદર મજાની ફિલ્મ છે અને બહુ મજા આવશે. સરસ ફેમિલી ફિલ્મ છે, ચોક્કસ તમારી ફેમિલી જોડે જોવા જજો. આજે એક બહુ અદ્ભુત ફિલ્મ જોઈ, તારો થયો. સ્ટારકાસ્ટ બી બહુ સરસ છે. ફિલ્મની વાર્તા પણ બહુ જ મેચ્યોર્ડ લવ સ્ટોરી છે. અત્યાર સુધી તો ઘણી બધી યંગ એજની લવ સ્ટોરીઝ, કોમેડીઝ, હોરર આ બધી ફિલ્મો જોઈ છે. હમણાં એક નવા જ કન્સેપ્ટ સાથે એક ફિલ્મ રિલીઝ થઈ છે, તારો થયો. બહુ જ મેચ્યોર્ડ લવ સ્ટોરી છે અને એક ફેમિલીની, એક સોશિયલ ડ્રામાની એક વાત છે. તો જરૂરથી જોવા જજો, બહુ જ મજા પડશે અને જેવી પણ લાગે ચોક્કસથી સોશિયલ મીડિયા પર લખજો અને બીજી ઓડિયન્સને પણ પ્રેરજો કે આવી સરસ ફિલ્મ જોવા જાય. થેન્ક યુ સો મચ.